રાજકોટ મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મનાલી પ્રવાસના આયોજનમાં ગયા છે, જેનો ગતરોજ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયો હતો, જેમાં વિદ્યાર્થીઓનું વરસાદમાં ફસાણા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલાની હકીકત સામે આવી છે. મહાત્મા ગાંધીના આચાર્ય જીમિલ પારેખે હકીકત જણાવતા કહ્યું કે આ પ્રવાસનું આયોજન શાળા દ્વારા નથી કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રવાસનું આયોજન યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રાફિક અને વરસાદના કારણે બસ અટવાઈ હતી, જેને લઈ વિદ્યાર્થીઓને 20 મિનિટ રાહ જોવી પડી હતી. વધુમાં આચાર્યએ જણાવ્યું હતું કે શાળા ટ્રાવેલ્સ એજન્ટ વિદ્યાર્થીઓ અને વાલીઓના સતત સંપર્કમાં છે અને બાળકો હાલ સ્વસ્થ છે. મારું નામ જીમિલ પરીખ છે. હું મહાત્મા ગાંધી સ્કૂલમાં આચાર્ય છું. આ બાબતે સ્પષ્ટતા કરવાની કે શાળા દ્વારા પ્રવાસનું આયોજન નથી કરવામાં આવ્યું. યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ગયા છે. ગઈકાલની હકીકત એ પ્રમાણેની છે કે સવારે જ્યારે બાળકો મનાલીથી રાજકોટ પરત આવવા માટે નીકળતા હતા, ત્યારે એમને મનાલીથી ચંદીગઢ બાય બસ દ્વારા જવાનું હોય. હિલ વિસ્તાર હોય એટલે પાર્કિંગ વિભાગમાં 1 by 1 બસ આવતી હતી. એક બસના બાળકો એમાં બેસી અને આગળના સ્થાન માટે જવા માટે રવાના થયા. એ વિદ્યાર્થીઓ આગળ પાર્કિંગ સ્થળમાં જ ઊભા રહેવાના હતા, કારણ કે રોડ ઉપર એ બસ ઊભી રહી શકે તેવી, એક કરતાં વધારે બસ ઊભી રહી શકે તેવું ન હતું. સામેથી ડિવાઈડરની સામેની બાજુથી બીજી બસ આવતી જોયા બાદ એક બસ રવાના થઈ. એ બસ યુ-ટર્ન લઈને જ્યારે આવતી હતી ત્યારે ટ્રાફિકના કારણે પોલીસે ત્યાં રોકી હતી. ખાલી બસ રોકેલી હતી. ખાલી બસ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ સમયગાળામાં વરસાદની ઝાપટી આવતા વિદ્યાર્થીઓ નહીં જવા પડ્યા હતા અને અંદાજે 20 મિનિટ જેવું જે છે એ વિદ્યાર્થીઓને બસ માટે રાહ જોવી પડી હતી. ત્યારબાદ બસ આવી જતાં વિદ્યાર્થીઓ સુખરૂપ બસમાં બેસી ગયા હતા અને આગળના સ્થાન જવા માટે રવાના થઈ ગયા હતા. જે વિદ્યાર્થીઓ પલળ્યા હતા એમને કપડાં પણ બદલાવી લીધા હતા. કોઈની તબિયત અત્યારે બગડી નથી. તબિયત બધાની ખૂબ સારી છે. ત્યારબાદના આગળના વૈષ્ણોદેવી મંદિર પોઈન્ટ ઉપર તે લોકો સાંજે 6:30 સુધી હતા. ખૂબ સરસ રીતે એન્જોય કર્યું અને ત્યારબાદ તેઓ હાલ ચંદીગઢમાં છે. ચંદીગઢમાં આજે લોકો ત્યાંની સાઇટ સીઈંગ કરશે અને ત્યારબાદ એ લોકો સાંજે ટ્રેન દ્વારા રાજકોટ પરત આવવા માટે નીકળશે. શિક્ષકો જોડે ઘર્ષણ નથી. શિક્ષકો સાથે જ હતા. જેમની જોડે ઘર્ષણ થયું છે એ ટૂર ઓપરેટર જે છે ધર્મેશભાઈ, એની સાથે હતું. ધર્મેશભાઈ વ્યવસ્થાના ભાગ સ્વરૂપે આગળની એક બસમાં નીકળ્યા. પાછળની બીજી બસમાં જે બાળકો રાહ જોતા હતા એની સાથે શિક્ષકો પણ હતા. વિદ્યાર્થીનું કહેવું એવું હતું કે 2 બસ સાથે રાખવાને બદલે એક બસને આગળ શા માટે લઈ ગયા, બરાબર, જ્યારે બીજી બસ નથી આવી ત્યારે. હકીકત એવી છે કે બીજી બસને સામે આવતી જોયા પછી જ એક બસને આગળ લીધી, કારણ કે એ બસને આગળ લે તો જ બીજી બસ ત્યાં પાર્કિંગ સ્લોટમાં ઊભી રહી શકે તેવી હતી, બરાબર. એટલે વિદ્યાર્થીઓ રેઢા નથી. વિદ્યાર્થી જોડે શિક્ષકો પણ હાજર હતા અને વિદ્યાર્થી જોડે પણ અમે થ્રુઆઉટ સંપર્કમાં છીએ. એના શિક્ષકો જોડે પણ સંપર્કમાં છીએ. એમના વાલી જોડે પણ અમારે વાત થઈ ગઈ છે અને વાલીઓને પણ વખતો વખત એના બાબતથી અપડેટ કરવામાં આવી રહ્યા છે. સંસ્થાનું કોઈ ટાઈઅપ ના હોય, બરાબર. સંસ્થાએ ખાલી એમને વાલીશ્રીને લેટર મોકલ્યો હોય કે આવી રીતના આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની જે છે એ પ્રવાસનું આયોજન કરી રહી છે. જો આપના બાળકને મોકલવા ઈચ્છતા હોવ તો આપ સ્વૈચ્છિક રીતે મોકલી શકો છો, બરાબર. એમને બુકિંગનું ફોર્મ પણ એમનું ભર્યું છે. ફીનો ચેક પણ એમના નામે ગયો છે. જેમને કેશ ભર્યા છે એ લોકોએ પણ એમને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને પૈસા જમા કરાવ્યા છે. સંસ્થામાં આયોજનમાં ક્યાંય કોઈ રીતે વચમાં ઇન્ટરમીડિયેટરી નથી.